પછી મહારાજ કે પણ અમારે હવે જાવું છે, જી ભુજ બાજુ જાવું છે, રજા આપો. ખયા ખત્રીને કે હવે 4-4 મહિનાની રસોઈ ખૂટશે નહીં. બધી રસોઈ ક્યાં ખૂટાડવી, નોંધાઈ ગીતી હો, તોય મહારાજ રસોઈને અધૂરી મૂકી અને રજા લઈને ત્યાંથી ચાલતા થયેલા છે. શ્રીહરિ ચાલતા ચાલતા કોટડા ગામે પધાર્યા છે. કોટડા ગામ હશે, કોઈ નાણ સરોવર તરફ મહારાજ જાય છે. ત્યાંના ભક્તજનો હતા, મૂળજી અને દયારામ વગેરે, એ બધા સામા આવ્યા છે. મહારાજના ચરણમાં એક એક શ્રીફળ મૂક્યું, વાજતે ગાજતે પ્રભુ ને ગામમાં લઈ ગયા. મૂળજીને ઘેર પ્રભુ ઉતારો કરેલો છે. મહારાજને સંતોને દૂધ ભાત કંસાર વગેરે જમાડ્યા. જમીને પછી મહારાજની આગળ આવીને બધા બેઠા. રાજાઓ મહારાજની સાથે ઘણા બધા રાજાઓ હતા ને, એને મહારાજે કીધું કે જેને ઘેર જવાની ઈચ્છા હોય ને અહીંયાથી હવે જાઓ બધા. અમારે કચ્છમાં ઘણા દિવસ ફરવું છે, તમારાથી ધીરજ રહે તો ઠીક, નહીતર હવે અહીંયાથી જઈ શકો છો. અને જેને ઘરનો સંકલ્પ પણ ન થતો હોય, સ્વપ્નમાં પણ ઘર ના આવતું હોય ને, એ અમારે ભેગા હાલો. હા, આવી કસોટી હતી હો. સપનું ના આવવું જોઈએ ઘરનું. ઘર મૂકીને આવ્યા છો, અમારે ભેગા ફરો છો, સંકલ્પ ન થાય મનમાં, ઘરવાળી કેમ હશે, ઘરનું કેમ હાલતું હશે, એ અમારે ભેગા હાલો, બાકી જાઓ પાછા. ત્યારે રાજાઓ બધા બોલ્યા કે પ્રભુ તમારે તો બધો દેશ છે, અમારે તો તમે એક જ છો, અને જ્યાં તમે છો ને ત્યાં અમારું ઘર માન્યું. લ્યો કેવી સમજણ હશે, જ્યાં તમે ઈ જ અમારું ઘર છે. મહારાજ કે તો ઠીક, ભુજ સુધી આવજો, બીજું શું, ભુજ જઈએ ને પહોંચીએ ત્યાં સુધી હાલો ભેડા. મહારાજે બહુ સુંદર શિખામણ આપી, ગોઠવણી કરી મહારાજો. બે જણાની જોડી કરો. જોરી બિના મનસા અકુલાવે, જોરી હોય સો કામ में આવે. મહી મહી નૃપ ભાવ ન રખના, હરિ ભક્ત જાની અનુસરના. ભક્ત में भाव रहत है जोता, नृप में भाव न रहत है तेता. एक एक के सेवक होना, नात जात के भाव खोना. મહારાજ કે જો તમે બધા રાજાઓ છો ને, એકબીજાને રાજા પણ ભૂલી જાઓ. એકબીજાને તમે રાજા માનો છો કે અહીંયાનો રાજા છે, એ ભૂલી જાઓ. હરિભગત માનો કે રાજામાં ભાવ અને હરિભગતમાં ભાવ અલગ વસ્તુ છે. હરિભગતમાં જેવો ભાવ રહે છે ને એવો રાજામાં ભાવ ન રહે. રાજા તો સત્તા છે. મહારાજ કે હરિભગત માનો, બસ. તમે પોતે પોતાને હરિભગત માનો ને તમારા ભેગા બીજા રાજાઓ છે ને બધાને હરિભગત માનો. મહારાજ પરસ્પર હેત રાખો અને બે જણાની જોડી થાવ, એકલા એકલા નહીં આવ. ભલે મહારાજ ભેડા ભેડા ફરવું, પણ 2 જણાની જોડી. મહારાજ કે એકબીજાને કામ લાગે કે લ્યો, આવી મહારાજ ગોઠવણી કરી હો. અને મહારાજ કે તમને કાંઈ પણ જોઈતું હોય તો અમને કેવું, કોઈ હરિભગત પાસે કાંઈ માગતા નહીં કે હો, અમે બધું તમને મેળ કરી દેશું, કે કોઈની આગળ કાંઈ માગતા નહીં. અને કદાચ ઘરે જવાનું મન થાય ને તોય સંકોચાજો નહીં, અમને વાત કરજો, મનમાં ડરતા નહીં, શરમાતા નહીં, કે ઈચ્છા થાય તો કેજો, અમે રજા દેશું તમને. મહારાજ કે અમારી બધી વાતો છે ને બુદ્ધિવાળાને સાચી વાત લાગે છે હો, તરત સમજાય છે. સત્સંગમાં ધર્મ નિયમ યુક્ત સંત ઉપર પ્રીતિવાળા અને એક મતીવાળા એવા હરિભક્તો, સમાધિ નિષ્ઠાવાળા ઘણા બધા ભક્તો છે. પણ કોઈકની સિદ્ધિઓ દેખાડે, ધનપુત્ર કે ગરાસ આપે, કામણ ટુમણ કરે, મરેલાને જીવતા કરે, આકાશમાં ચઢી જાય, એવા સત્સંગ વિનાના બીજા ગમે એવા મનુષ્યો મળે ને તો પણ એમાં એને ભાવ થતો નથી. એ અમારા સત્સંગી પાકા. નહીં તો કાંઈક દેખાય ને ચોટી જાય, નહીં કાંઈક સિદ્ધિ બતાવે, વાહ બહુ સમર્થ છે હો. મહારાજ કે ભગવાન સિવાય ગમે એટલો આકાશ ભલે ઉડી જતો હતો, પ્લેન ઉડે ને કે નથી ઉડતા, પણ એમાં એને ભાવ ન થાય. ભગવાન વિનાનો ગમે એવી સિદ્ધિ વાળો હોય પણ એમાં ભાવ ન થાય. સિદ્ધિઓ તો જાત જાતની હોય છે, તમે સાધના કરો તો સિદ્ધિ થાય. હિમાલયની એક વાત છે હો. એક શિષ્ય ગુરુ પાસે રહેતો હતો, પછી ફરવા ગયો હશે કાંઈક,
અહીંયા ભજન ભક્તિ કરે, ભગવાનની આરાધના કરે ને ફરવા ગયો તો એક સિદ્ધને જોયા. તો સિદ્ધે પોતાની સિદ્ધાઈ બતાવી. કેવી સિદ્ધાઈ? અગ્નિ પ્રગટ થઈ જાય એમને. મંત્ર બોલે, લાકડાનો ઢગલો કરે, મંત્ર બોલે, અગ્નિ પ્રગટ થઈ જાય. એટલે ઓલે શિષ્યને તો આ ગુરુ સમર્થ છે. એટલે પોતાના ગુરુને કે હવે મને ગુરુ બદલાવા કે ઓલા સમર્થ ગુરુ કરવા છે. તેના ગુરુ કે એવા સમર્થ તો હું હાલું ભેડો કે આપણે એને ગુરુ બનાવીએ કે હું એનો શિષ્ય થાઉં, તું એ ગુરુ પાસે જા, હું હાલું ભેડો. પછી 2 જણા આવ્યા ગુરુ શિષ્ય. આને એક સિદ્ધાઈ બતાવી, અગ્નિ તરત પ્રગટ થઈ જાય, ચપટી વગાડે ને અગ્નિ પ્રગટ થાય. પછી આ ગુરુએ પૂછ્યું ઓલા સિદ્ધિ વાળાને કે આ તમે સિદ્ધિ મેળવવા માટે કેટલા વર્ષો પ્રયાસ કર્યો? તો કે મને 20 વર્ષ લાગ્યા. કેટલા? 20 વર્ષ મંત્રોની સાધના કરી ત્યારે આ સિદ્ધિ હું પ્રાપ્ત કરી શક્યો છું. તો ઓલા ગુરુ હતા એ કે 20 વર્ષ બગાડ્યા, એક દિવાળી અગ્નિ પ્રગટાવી દઉં કે 1 રૂપિયો તો કેટલા દિવસ હાલે કે આ તો વર્ષો પહેલાની વાતનું છે. 20 વર્ષ આને માટે બગાડ્યા, ભગવાનનું ભજન કર્યું હોત તો. એના શિષ્યને કે તને કરો તો ગુરુ કર, હું આને ગુરુ નહીં કરું. પાછળ ચેલો ગયો, હવે એ દેવાય નહીં, સમજી ગયો. 20 વર્ષ ખાલી અગ્નિ પ્રગટ, એ તો બાકસ અગ્નિ પ્રગટે જ છે, નથી પ્રગટતો. એને માટે આટલા વર્ષો બગાડવાનું હોય 20 વર્ષ. એના કરતા હરિનું ભજન કર્યું હોત તો જીવનું કામ થઈ ગયું હોત. કે ગુરુ ભાગી ગયા, ચેલો ભાગી ગયો કે આપણા ગુરુ છે એ બરાબર ગયેલો. એવી જરાક સિદ્ધિ જોઈને જ્યાં ત્યાં ચોટી જાય મહારાજ કે અમારો હરિભગત ન કહેવાય કે હોય, અમારો સત્સંગી ન કહેવાય. ભગવાન સિવાય ગમે એટલી સિદ્ધિ બતાવે પણ એમાં આસ્થા આવે નહીં જરાય પણ એને. મહારાજ કે અમારા ભક્તો તેને પાખંડી માને કે દેહમાં ગમે તેવો રોગ આવે પ્રારબ્ધને અનુસારે સમજી અને ભોગવી લે, પણ એ રોગ મટાડવા માટે દોરા ધાગા ના કરે. નથી કરતા ને ક્યાંક, હજી ઠેકાણું નહીં ક્યાંક હો, કંઈક મંત્ર કરી આવે, જંતર મંતર હો મટી જાય. કે મહારાજ કે કદાચ કેમ કરવાથી મટી જતું હોય ને તો સત્સંગી હોય ને એવી રીતે મટાડે નહીં. પ્રારબ્ધનું દુઃખ આવે તો ભોગવી લે. કદાચ મરી જવું પડે ને તો હવે એ વેલા કે મોડા મરવાનું તો નક્કી જ છે ને. કોઈ રહ્યો જીવતો, કોઈ રહ્યો આજ દિવસ સુધી, 2 દિવસ વેલા ગયા તો શું થઈ ગયું. પણ નિષ્ઠામાં ફેરફાર થવા દે નહીં હો. રોગને માટે જંતર મંત્ર ક્યાંય ન કરે. ડોક્ટરની દવા કરવી પડે તો કરી લે, કરવા જેવી હોય તો, બાકી બીજે નહીં. દોરા ધાગામાં નહીં જરાય. હનુમાનજી પાસે જવાની મહારાજ આજ્ઞા આપી છે, વાંધો નહીં. મહારાજ કે ભૂત પ્રેતનો કઈક વડગાડ થાય અમારી પાસે આવતા નહીં. મહારાજ કે એ ભૂત વાળા અમારી પાસે ના આવજો. હનુમાનજી પાસે એ ખાતું એને હોપી દીધું. મહારાજ કે પૂછડું બહુ કામ કરશે એનું. કે હા, એવા તમારામાં ભૂત ગરી જાય એવા ભક્તોને અમારે જરૂર નથી. મહારાજ કે અમારી પાસે ભજન કરવા આવો, અહીંયા તો મોક્ષના વાવટા ખુલ્લા છે. ભૂત વર્ગે ને અમારી પાસે આવો એવી કઈ જરૂર નથી. હનુમાનજીને બતાવી દીધા મહારાજ. એના મંત્ર જપો, એના સ્તોત્રનો પાઠ કરો. મહારાજ કે એમ સમજીને પોતાના પુત્ર કે સ્ત્રી જીવે કે મરે એનો અમારા ભક્તો શોક કરતા નથી. કે શોક કરવામાં શું ફાયદો? જવાનું હોય તો જાય. આ તો સમજણની વાત છે. રોયા કરો તો શું જીવતા થઈને પાછા આવે? અને આપણા જ મરે છે એવું કાંઈ નથી. દુનિયાનો એ તો ડાળો હશે. એ તો જન્મે ત્યાંથી કરીને 80 વર્ષનો, 100 વર્ષનો કે 125 વર્ષનો થાય એની વચલી ગમે એ ઉંમરમાં માણસ મરી શકે છે. ગમે એ ઉંમરમાં એનું કોઈ નક્કી નથી, કોઈ નિર્ધાર નથી. શ્રીહરિથી અધિક કોઈની હિતકારી માનતા નથી. મહારાજ કે ભગવાનનું શરણું લીધું છે તો બીજા બિચારા દેવ શું કામના લ્યો? એને માટે ભગવાન મળી ગયા. ચક્રવર્તીનું શરણ લીધા પછી કંગાલનું શરણ લેવાનો કોઈ અર્થ નથી. છે કાંઈ? ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને હવે એ યંત્ર મંદિરમાં ક્યાંક જાઓ એ કેવું કહેવાય? આમ સમજો તો, જો કે કામ અઘરું હઈએ હો. એ તો વાતું કરીએ, કઈ સંકટ આવે ને ત્યારે ખબર પડે, ક્યાં ને ક્યાં પહોંચી જવાય, કાંઈ ઠેકાણું રહે નહીં. પણ મહારાજ કે પાકા હોય ને એ ક્યાંય જાય નહીં. અને એવી સમજણ વાળા જેમનો પાકો સત્સંગ હોય છે તેમાં કોઈ ભૂત પ્રેત કે પાખંડી પ્રવેશ પણ ન કરી શકે. આવી નિષ્ઠા જેને મહારાજની હોય ને ત્યાં ભૂત શું કરે આવીને? બિચારા કરે શું ત્યાં? મહારાજ કે એ બધા સન્માન મળતું હોય ને ત્યાં આવે. હા, કાંઈક મલિનતા હોય, અંતરમાં કંઈક મલિનતા હોય તો જ ભૂત પ્રેત આવે. અપમાન થાય ત્યાં કોણ જાય? એટલે એવાનું પણ સન્માન થતું હોય ને ત્યાં બધા આવે છે.
જેને જમપુરી અને લખ 84 નું દુઃખ ટાળવું છે એને માટે તો એક જ રસ્તો છે, પ્રગટ સંત અને હરિ મળ્યા છે, બીજું કાંઈ નહીં. પ્રગટ સંતને મળ્યા તો પણ એવી બુદ્ધિ ન થાય તો પછી ક્યારે થશે મહારાજ? હવે જન્મ મરણ અને જમપુરી ટાળવી છે તો આવા સંત અને હરિભક્તોમાં જેને અભાવ હોય ને તેને અસુર જાણીને દૂર થકી તજી દેવો મહારાજ. આસુરી જનોને સંતની વાત જરાય ગમતી નથી અને એને સન્માર્ગે ગમતો નથી આસુરી લોકોને. બાકી જેને તરી જવું છે એને તો સંત સિવાય ઉધાર નથી મહારાજ કે ક્યાંય. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન આવી વાતો કરતા કરતા રાતના 12 વાગી ગયા. કોટડા ગામમાં પધાર્યા છે ને મારે, ત્યાં બધી વાતો કરી. પછી પ્રભુ પોઢી ગયા, સવારે જાગ્યા, રવાપર ગામ જવા માટે તૈયાર થયા. ચાલ્યા મહારાજો. રવાપરના ભક્તજનોને ખબર પડી, મહારાજને સામે આવ્યા, વાજતે ગાજતે લઈ ગયા. હંસરાજ ભગતને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા રવાપર ગામમાં. વર્ણીએ સરસ મજાની રોટલી અને કેરીનો રસ કાઢ્યો. રસ રોટલી ને ખાંડ બહુ જમ્યા. માંડવીમાં પણ મહારાજ બહુ જમ્યા હતા. રસ રોટલી ને ખાંડ સાકર 18 દિવસ મહારાજ માંડવીમાં જમ્યા હતા. જાત જાતની રસોઈઓ, રસ રોટલી પણ જમ્યા. ઘણી રસોઈ તો બાકી મૂકીને આવ્યા છે મહારાજ, એમ લખ્યું આમાં. ત્યાં કેટલી મૂકી આવ્યા રસોઈ, એડવાન્સ પડી છે, જયારે જાઉં ત્યારે મળે એમને, સમજા. પછી મહારાજ સંત પાર્ષદોને જમાડ્યા, સભા થઈ. ત્યાં તો વરસાદ પડ્યો. લોકોના મનમાં એમ હતું કે 61ની સાલમાં કદાચ દુષ્કાળ પડશે, વરસાદ થશે નહીં. પણ શ્રી હરિ પધારતા બધે જય જયકાર થઈ ગયો. સવારમાં છે વરસાદ બંધ રહ્યો, આખી રાત વરસાદ વરસ્યો, બહુ થયું. પછી શ્રી હરિ જવા માટે તૈયાર થયા, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા. પછી તો મીણિયા કાપડ ઓઢી લીધા, પુસ્તકો રથ ઉપર એમાં મીણિયા નાખ્યા, ઢાંકવા પડે ને પુસ્તક પલળી જાય. લક્ષ્મીરામ પુરાણીને ભાગવત ગ્રંથની સાથે ગાડામાં બેહાર્યા મહારાજ. હાલો અમારે પુરાણી જોઈ ભેડા. વરસાદ બહુ ચઢેલો રસ્તામાં, અને વરસાદ વરસેલો પણ ઘણો, પાણી ભરાયેલા. મહારાજ બધા એને કે ધ્યાનથી હાલજો, ઘોડાને પણ સાવચેતીથી ચલાવજો. પાણી ભર્યું હોય ને ત્યાં ઉતરીને હાલજો, ઘોડાનો પગ પગ ભાંગી ન જાય એમ બહુ ધ્યાન રાખજો. મહારાજ બધી રીતનું ધ્યાન રાખતા. કાળા તળાવ પાસે આવ્યા, ગામની બાજુમાં જ સારી જગ્યા, પાણી હતું વોકડામાં. મહારાજ ત્યાં નાયા ધોયા છે, પૂજા પાઠ કરી, ટીમણ કર્યું. પોતે મહારાજ કેરી અને કેળા જમ્યા, 5 પેંડા જમ્યા, જલેબી મોતિયા એ બધા બીજાને આપ્યા. કાળા તળાવમાં ભક્તોને ખબર પડી કે મહારાજ પધાર્યા છે. ભીમજીભાઈ સુથાર, રવજી સુથાર, હરભમ સુથાર, મનજી સુથાર, અજુભાઈ એ બધા આવ્યા. બાઈઓ ઘણા બધા આવ્યા સામે. મહારાજને વાજતે ગાજતે લઈ ગયા. ભીમજી સુથારની ઘેર પ્રભુ ઉતર્યા છે, કાળા તળાવમાં. નાનું એવું ગામ, પણ મહારાજને કેવું ગમતું ગામ હશે ભક્તજનો. ત્યાંના ભક્તો કેવા ભાવિક હશે. 15 દિવસ મહારાજ રહ્યા ત્યાં કને, લ્યો 15 દિવસ સુધી કાળા તળાવમાં. ભાગવતનો 4થો સ્કંદ વંચાયો ત્યાં, પુરાણી ભેગા હતા ને. એમાં નારાયણ સરોવરનો મહિમા બહુ સુંદર આવ્યો. નારાયણ સરોવરમાં જે સ્નાન કરે એને મનોવાંછિત ફળ મળે છે. દેવતાઓ પણ બધા ત્યાં સ્નાન કરવા આવે છે. પ્રાચીન બરીશના પુત્રો બધા 10 પ્રચેતાઓ પ્રજાની વૃદ્ધિને માટે ત્યાં તપસ્યા કરતા હતા. ભગવાન નારાયણે દર્શન આપ્યું, એટલા માટે નારાયણ સરોવર થયું. અને બધા પ્રાચીન બરીશ પુત્રોને મનોવાંછિત વરદાન ભગવાને આપેલું છે એવું મહારાજ કથામાં સાંભળ્યું. મહારાજ કે તો આપણે નારાયણ સરોવરની યાત્રા કરવા જવું છે કે હવે ત્યાં તો જવું જ છે. નારાયણ સરોવર ત્યાં કેટલાક 12 ગામથી હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવતા હતા. નવી નવી રસોઈ કરાવતા હતા. અને મહારાજ 5 દિવસ પહેલા નારાયણ સરોવર જવું છે, એકાદશીનો ઉત્સવ ત્યાં કરવાનું નક્કી કર્યું મહારાજ. અષાઢ સુધી એકાદશી નારાયણ સરોવર ઉપર જઈને કરવી છે.
ગામો ગામ પત્ર લખાવી દીધા 5 દિવસ પહેલા કે અમે નાણ સરોવરમાં એકાદશીનો સમયો કરવો હશે, માટે આ પત્ર વાંચી અને ગામે ગામના હરિભક્તો ગાડા જોડી અને બધા આવજો કે ત્યાં કને બધા ભક્તો આવજો મહારાજ કે નારાયણ સરોવરે. અને પત્રમાં ખાસ તાજી કલમ એવું લખ્યું કે રામાનંદ સ્વામીના જે શિષ્ય છો એ બધા આવજો અને વિમુખ હોય એમને કોઈ આવવું નહીં કે. સમજાના? રઘુનાથ દાસ છે મહારાજ કે વિમુખ છે, એને જે માનતા હો એ તમે ઘરે બેઠા આવજો. રામાનંદ સ્વામીના શિષ્ય હો એ બધા આવજો. મહારાજ હજી ભુજમાં તો આવ્યા નથી, કચ્છમાં માંડવીના અમુક ગામમાં ફર્યા છે. મહારાજ ઉપર એટલો બધો ભાવ બધાને તો ન હોય. પ્રગટ ભગવાન વિચરણ કરે છે. રામાનંદ સ્વામીમાં નિષ્ઠા હતી ભક્તોની, એવી હજી મહારાજમાં આવી નથી ગઈ હજી. તો કદાચ ન આવે કેટલાક દર્શન કરવા માટે મહારાજને, એટલે પત્રમાં એવું લખ્યું રામાનંદ સ્વામીના શિષ્યો આવજો અને રઘુનાથ દાસના હો એ ઘરે રહેજો. આવું પત્રમાં મહારાજ લખી નાખ્યું. પત્ર આવ્યો, હરિભક્તો વાંચીને વિચાર કર્યો કે જો ઘરે રહીશું તો વિમુખ ઠરીશું કે લ્યો કાકાને લાકડે પણ જાવું તો પડશે હો, ની જઈએ તો સત્સંગમાંથી વિમુખ થાશું કે. એટલે બધા હરિભક્તો ગાડા જોડી જોડી નાણ સરોવર એકાદશી નિધિ આવી ગયા બધા ત્યાં. કચ્છમાં જેટલા હરિભક્તો હતા રામાનંદ બધા ત્યાં ભેળા થયા છે, ગામો ગામના બધા. એટલે કેટલાક ભક્તજનો નિશ્ચય નતો આમાં લખ્યું, એને શ્રીજી મારે ધ્યાનમાં બેસાડ્યા. ધ્યાન કરવા લાગ્યા, સમાધિ થઈ ગઈ. રામાનંદ સ્વામીના દર્શન થયા. રામાનંદ સ્વામી કે અમે તમને કેટલી વાર કીધું તો અમે ડુગડુગી વગાડીએ, વાંસે આવે રમત કરનાર ઈ આવી ગયા છે, એને હવે ઓળખો, કાંઈક ઓળખો. મહારાજ છે સાક્ષાત ભગવાન છે, એને ઓળખો બરાબર કે. પછી તો રામાનંદ સ્વામી વઢ્યા ને, એટલે મહારાજનો પાકો નિશ્ચય થઈ ગયો. સમાધિ થકી બધા જાગ્યા અને મહારાજને સાક્ષાત ભગવાન માન્યા. ઈ હરિભક્તો બધા વારે વારે પગે લાગીને કહેવા લાગ્યા કે પ્રભુ કૃપા કરીને જો અમને ન બોલાવ્યા હોત ને તો આ વાત અમને જાણ્યામાં આવત નહીં. હવે બહુ રાજી થયા, સારું કર્યું તમે અમને આવી એક આવું લખીને બોલાવ્યા, અમે આવ્યા, અમને આજે સમજણ થઈ કે તમને ઓળખાણ થઈ તમારી, નહીતર ખોટ રહી જાય તમારામાં. રઘુનાથ દાસ અમને બધાને વિમુખ કરી નાખત કે લ્યો. શ્રીહરિ કહે તમે રામાનંદ સ્વામીની બહુ સેવા કરી છે એટલે સ્વામીએ તમારી રક્ષા કરી હો, નહીતર વિમુખમાં ફસાઈ જવાય ને તો નીકળાય નહીં પાછું. વિમુખની ઝાડ બહુ ભયંકર છે. હા, માછીમારની ઝાડમાં માછલું આવી ગયા તો નીકળી શકે બારે, એમ વિમુખની ઝાડમાં જો ક્યાંક આવી ગયા તો બહાર નીકળી ન શકાય. આ તો સ્વામી તમારી રક્ષા કરી. અસુરનો વિશ્વાસ ન કરવો મહારાજ કે ક્યારે પણ, બહુ ધ્યાન રાખજો. હા, સત્સંગમાં કેટલાક સંત અને હરિભગતનું રૂપ ધારણ કરીને સત્સંગમાં આસુરી જનો ફરતા હોય છે, તેનાથી ડરતા રહેવું. અમે સત્સંગમાં નિયમ બાંધ્યા છે, નિયમ તોડીને જે વર્તે એને અસુર જાણવા, બસ બીજી વાત જ નહીં હો. અમે જે નિયમો બાંધ્યા છે એ સત્સંગી અને સાધુ, બાકીના બધા અસુરો. કોઈ સંત હરિભગત કે બ્રહ્મવેતા કે સમાધિનિષ્ઠ હોય પણ નિયમ અને નિશ્ચય વિનાનો હોય ને એને અસુર જાણવો. નિયમ અને નિશ્ચય ઉપરથી અંતર જેવું હોય તેવું જણાય છે. એમ વાત કરી અને શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થયા નારાયણ સરોવરથી. નારાયણ સરોવરથી નહીં, નારાયણ સરોવર જવા માટે પ્રભુ ચાલતા થયા છે. ભક્તો સાથે કીર્તન. ભક્તો કેટલાક પછી મહારાજ ભેળા થઈ ગયા હતા ને, સીધા નારાયણ સરોવર ઉપર નતા ગયા. હરિભક્તો બધા પત્ર આવ્યા ને, મહારાજ જાય છે તો મહારાજ ભેડા ભેડા જ જાય નારાયણ સરોવરમાં. કેટલા હરિભક્તો ત્યાં આવી ગયા બધા કાળા તરાવોમાં, અને અહીંયાથી બધા જાવું હવડું જ પડે, એટલું બધું ઊંધું નહીં ને પાછું. પછી મહારાજની સાથે બધા ચાલ્યા. રસ્તામાં એ ભક્તો બધા કીર્તનો ગાતા જાય. હરિભક્તોનું કોઈ ગામ આવે તો ત્યાં મુકામ કરે, ત્યાં મહારાજના થાળ થાય, જમે. એમ શ્રીજી મહારાજ સંતો અને ભક્તજનો સાથે ભજન કીર્તન ધૂન થતા જાય, વાજિંદ્રો વાગતા જાય અને પ્રભુ નારાયણ સરોવર ઉપર આવ્યા. સમુદ્રને કિનારા ઉપર આ એક સરોવર આવેલું છે. દક્ષના 60,000 પુત્રો ત્યાં બધા રહેલા છે દિવ્ય રૂપમાં. એ બધા મહારાજને મળ્યા. મહારાજ આવ્યા એટલે બધા આવ્યા, પ્રભુને પગે લાગ્યા અને કીધું કે મહારાજ તમારા દર્શન સારું, અમે વર્ષોથી તપ કરીએ છીએ, આજે અમારી ઈચ્છા પૂર્ણ થઈ.
નારદજી આવીને અમને બધાને સાધુ બનાવી નાખ્યા ને તે દિવસ તમે સંસારમાં પડ્યા નથી. તમારા દર્શનની રાહ જોઈને તપસ્યા કરીએ છીએ. આજે દર્શન થયા, અમારા મનની પ્રભુ ઈચ્છા પૂર્ણ થઈ. શ્રીહરિએ દક્ષ પુત્રોને કીધું કે હું તમારે માટે જ અહીં સુધી આવ્યો છું કે હો આ તીર્થમાં, કારણ કે તમે બધા રાજ્ય છોડી અને દેહના સુખનો અનાદર કરીને આટલું બધું તપ કર્યું. નારદજીએ તમારા ઉપર બહુ દયા કરી દુઃખમાંથી તમને છોડાવ્યા, નહીતર તમે સંસારમાં જાત કે પ્રજાની વૃદ્ધિ કરવા માટે. અને એ નારદજી અમારા ભેડા હે મહારાજ કે લ્યો તમે ઓળખી નહીં શકો પણ અમારા ભેડા છે કે મનુષ્ય રૂપમાં બધા અમારા ભેગા છે મહારાજ. એની હું તમને એના દર્શન કરાવીશ કે. મહારાજ દક્ષ પુત્રો બહુ આશ્ચર્ય પામી ગયા. નારદજી અહીંયા ભેડા? મહારાજ કે હા. ધનભાગ માનવા લાગ્યા પોતાના. મહારાજ કે અમારા ભેગા ઘણા બધા છે. બ્રહ્મા મરીચ્યાદિ પ્રજાપતિ જેતા, મનુષ્ય ભયે હરિ કહે તેતા. દ્વાદશ સૂર્ય ચંદ્ર હિ જોવું, મનુષ્ય દેહ ધરે સબ સોવું. બધા અમારે ભેગા છે સત્સંગમાં. મરીચ્યાદિક પ્રજાપતિઓ, 12 સૂર્ય ચંદ્ર સુખ સનકાદિક વ્યાસ ઇન્દ્રાદિક દેવતાઓ, ગોપ ગોપીઓ બધા અવતાર ધારણ કરીને મનુષ્ય રૂપે અમારે ભેગા ફરે છે. પણ મહારાજ કે અમે એ બધાના જ્ઞાન છુપાવી રાખીએ. એ પોતાને જાણતા નથી કે હું નારદ છું, હું બ્રહ્મા છું કે શંકર છું કે એવું નથી કોઈને ખબર. પણ છે અમારે ભેગા. શ્રીહરિ જેને જણાવે ને એને જ્ઞાન થાય થોડીક વાર પૂરતું, પછી પાછું છુપાઈ જાય. હવે દક્ષ પુત્રો હતા ને બધા 60,000, એને પણ મહારાજે દીઠા. બધા ભક્તો જોયા નતા, એને મહારાજે બધાને જોયા. એને મહારાજના દર્શન થયા. અવ્યક્ત રૂપી હતા બધા. નારાયણ સરોવરના અધિષ્ઠાતા નારાયણ ભગવાન તથા સમુદ્રે પણ બ્રાહ્મણ રૂપે આવીને શ્રીહરિને મેવો આપીને સત્કાર કર્યો અને કીધું પ્રભુ અહીંયા 5 દિવસ રહી અને અમને લાભ આપો, રોકાવો થોડાક દિવસ. આ તીર્થમાં દેવ ઋષિઓ પહેલેથી બધા આવી ગયા છે. પછી શ્રીહરિ સમુદ્ર અને તળાવનો સંગમ થતો હતો. સંત હરિભક્તો સહિત મહારાજ ખૂબ સ્નાન કર્યું ત્યાં નારાયણ સરોવરમાં. એકાદશીનો ઉપવાસ કર્યો અને એના પછી 4 દિવસ મહારાજ રહ્યા તો બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. દાન દક્ષિણાઓ બ્રાહ્મણોને ખૂબ આપેલી છે. 5 દિવસમાં ભાગવતનો મહારાજ પાઠ કરાવ્યો. નારાયણ સરોવર ઉપર હજારો ભક્તો બધા ભેળા થયા હતા. ખૂબ લીલા ચરિત્રો કર્યા મહારાજ. સમુદ્રમાં સ્નાન કર્યું, નારાયણ સરોવરમાં સ્નાન કર્યું. કોટેશ્વર મહારાજ ગયા, ત્યાં મહાદેવજીના દર્શન કર્યા. પગલા બનાવ્યા છે નીચે, ત્યાં કને ક્ષત્રિય મહારાજના ચરણારવિંદ પધરાવ્યા છે. પ્રભુ અહીંયા સુધી આવેલા છે. નારાયણ સરોવર અને કોટેશ્વરોમાં પ્રભુ ખૂબ લીલાઓ કરેલી છે. 5 દિવસ રહી અને પ્રભુ પછી ત્યાંથી તેરા પધાર્યા છે. ત્યાંના ભક્તજનો નાગજી, માવજી, ગોપાળજી, ડોસો વગેરે સામા આવી અને વાજતે ગાજતે શ્રીહરિને પોતાના ગામમાં લઈ ગયા છે. મહારાજ તેરા વધાર્યા. હવે તેરા આજ રહેશે, આવતીકાલે વળી મહારાજ ત્યાંથી આગળ વધશે. અદભુત વાતો છે ભક્તજનો. જીવનને સાફ કરવાની, અંતરને શુદ્ધ કરવાની વાતો છે. મહારાજના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે આ સત્સંગ છે ને દિવ્ય, આપણા અંતરમાં દિવ્યતા વસી જાય અને આ લોકમાં આપણે સુખી અને પરલોકમાં ભગવાનના ચરણ સુધી પહોંચી જવાય. આ કથા અસર કરી જાય આપણા અંતરમાં તો આપણું કામ થઈ જાય. એવી રીતે 43મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.